દેશ કાજે જેણે માથા દીધા થઈને અમર ક્રાંતિકારી, દેશ કાજે જેણે માથા દીધા થઈને અમર ક્રાંતિકારી, ફાંસીને હસીને ચૂમી લીધી, એ શહીદને નમન વારંવાર. નમસ્તે, માય સેલ્ફ જીયા ઠક્કર. આઈ એમ સ્ટડીંગ ઇન ગ્રેડ 10th ગુજરાતી મીડિયમ. આજે હું તમને એવા શહીદો વિશે વાત કરીશ કે જેને આપણે ઓળખતા પણ નથી, અને એ આટલી નાની ઉંમરે માં ભારતીને આઝાદ કરાવવા શહીદ થઈ ગયા છે. જો તમને એના નામ કહું તો ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે. મારી પુસ્તકનું નામ ફાંસીના વરરાજાઓ છે. તેમના લેખક વિશે જાણીએ તો સ્વામી સચ્ચિદાનંદ. તે ગુજરાતના જ વતની હતા. તેમણે ઘણી બધી પુસ્તકો લખી છે, જેમ કે મારા અનુભવ, સંસાર રામાયણ અને એમની જ એક પુસ્તક ફાંસીના વરરાજાઓ. આ પુસ્તક 236 પેજમાં લખાયેલી છે અને તેમનું પ્રથમ મુદ્રણ 2024માં થયેલું હતું. હવે હું તમને ફાંસીના વરરાજાઓ વિશે થોડીક ઝાંખી આપીશ. ફિરંગીઓને ભગાડવા માં ભારતીને આઝાદ કરાવવા. ફિરંગીઓને ભગાડવા માં ભારતીને આઝાદ કરાવવા રક્તનું એક એક ટીપું વહાવી દીધું, એ વીર મંગલ પાંડે, જેણે ઇતિહાસ રચી દીધો. આ દુહાથી તો તમને ખબર પડી જ ગઈ હશે કે હું વીર મંગલ પાંડેની વાત કરું છું. મંગલ પાંડે અંગ્રેજો સામે બળવો કર્યો હતો અને પોતાનું બલિદાન આપ્યું હતું. આ બળવાથી જ તો 1857ની ક્રાંતિની શરૂઆત થઈ હતી. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની 34 નેટિવ ઇન્ફેન્ટ્રીમાં સૈનિક તરીકે રહ્યા હતા. તેમણે આ બળવો એટલા માટે કર્યો હતો, પહેલાંના સમયમાં કારતૂસોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ કારતૂસોમાં ગાય અને ડુક્કરનું માંસ વપરાતું હતું. ગાય એ હિન્દુઓ માટે માતા સમાન હતી અને ડુક્કર એ મુસ્લિમો માટે વર્જ્ય હતું. તેથી આ બળવો કરવામાં આવ્યો હતો. આ બળવાથી જ અંગ્રેજોએ મંગલ પાંડેને પકડી લીધા હતા અને 1857માં જુલાઈમાં તેમને બૈરકપુરમાં ફાંસી આપવામાં આવી હતી. આ પ્રથમ એવા શહીદ જેનાથી 1857ની ક્રાંતિ શરૂઆત થઈ અને ભારતના એવા નાના ઉંમરના શહીદ જેણે પોતાનું બલિદાન આપ્યું હતું. જો તમારે ક્રાંતિકારીઓ વિશે વધુ જાણવું હોય તો આ પુસ્તક જરૂર લેજો, અને મેટ્રો લાઇબ્રેરીમાં તો આ પુસ્તક ઉપલબ્ધ જ છે. અહીં હું મારું બુક ટોક અને મારી વાણી વિરામ આપું છું. થેન્ક યુ.